નમસ્કાર દોસ્તો, હું છું આપનો હિતેશ ઠાકર અને આજે બહુ જ સુંદર આપને વાત કહેવા માટે આવ્યો છું કે મને રતનપુર તમે જોયો હશે, ત્યાં અમીરગઢ ચેકપોસ્ટથી બહારનું તમે બોર્ડર જોઈ હશે, રતનપુરની બોર્ડર જોઈ હશે એટલે કે શામળાજી બોર્ડર. આ બધા પછી એક નવી જગ્યા એટલે કે સુરત, બારડોલી, સોનગઢ અને વ્યારા થઈને અહીં આવવાનું. એટલે સોનગઢની નજીકમાં આમ આ બાજુ મહારાષ્ટ્ર બોર્ડર અને અહીં આગળ ગુજરાત. એટલે અહીંયા ન પીવાય, અહીંયા પીવાય. ખાલી 1-2 મિનિટના અંતરે એક સરસ મજાનું મેં બાર જોયો, ઉર્વિશા હોટલ બાર એન્ડ રેસ્ટોરન્ટ. આ તમે જુઓ, આ અહીંયાથી હાઈવે જાય છે અને ગવર્મેન્ટના નિયમ મુજબ 500 મીટરની અંદર તમે બાર કે ઠેકો કે એવું રાખી શકાય. આ 500-700 મીટરની દૂર જ છે અને સરસ મજાને આ ઉર્વિશા હોટલ એન્ડ બાર છે, એસી રેસ્ટોરન્ટ છે, સરસ મજાનો બાર. એટલે તમે જુઓ કેટલી બધી જાતની, તમે માનો ને એ જાતની, એ બ્રાન્ડની અહીંયા તમને સરસ મજાની બેસીને એસીમાં બેસવાની સરસ વ્યવસ્થા છે. તમે ત્યાં ફેમિલી સાથે આવી શકો એવું છે. અને એ કદાચ તમે આ બાજુ તમે ધુલિયાથી આવતા હો અને તમારે ગુજરાત જવું છે અને થોડો કંઈક આરામ કરીને અમદાવાદ તરફ જવું છે તો સરસ મજાના રૂમો પણ છે, 10-12 રૂમ છે, પણ અદ્ભુત રૂમ છે. તમે ત્યાં આરામથી બેસી શકો, તમે આરામથી સૂઈ શકો અને આરામ કરીને સવારના ગાડી, મારી જ વાત કરો ને, હું અમદાવાદથી નીકળ્યો, અહીંયા આગળ બોર્ડર ઉપર આવ્યો, સાંજે 6-7 વાગે આવ્યો અને સરસ મજાનો આરામ કર્યો. સવારના પણ આમ જોયું તો અહીંને ખુશનુમા વાતાવરણ, દૂર થોડી પર્વતમાળાઓ દેખાય છે, ઠંડકનું વાતાવરણ છે. અહીંયા આગળ એક કોમન પ્લોટ જેવું પણ છે કે ત્યાં બેસીને તમે ખાટલા ઉપર બેસી શકો, ખુરશી ટેબલ રાખીને બેસી શકો. એટલે કે કુદરતી વાતાવરણની વચ્ચે ઉપર આસમાન અને નીચે ધરતીને વચ્ચે આપણો ગ્લાસ. કેટલું અદ્ભુત વાતાવરણ છે. આટલી સરસ જગ્યાઓ છે. અને રેસ્ટોરન્ટની વાત કરું, કદાચ તમને ખાધા વખતે તમને એક સ્પ્રાઉટનું સરસ મજાનું બાઇટિંગ જોઈતું હોય કે તમને ચાઇનીઝનું બાઇટિંગ જોઈતું હોય કે અહીંયા તો સરસ મજાના એક અલગ અલગ ટાઈપના પાપડ પણ મળે છે. એટલે તમને એ જોઈતું હોય કે તમે કદાચ સોનગઢ કે આ નવાપુરને જાણતા હો, આ નવાપુર જગ્યાનું નામ છે નવાપુર. એટલે ચેકપોસ્ટ આવશે તાપીની ચેકપોસ્ટ પાસે છક્કર નામની ચેકપોસ્ટ છે. એ છપ્પર ચેકપોસ્ટથી બહાર પસાર કરશો એટલે તમને આ સરસ મજાનો ઉર્વિશા બાર જોવા મળશે. અહીંયા આગળ જમવાનું પણ કાઠિયાવાડી બી મળે છે, સરસ મજાનું પંજાબી મળે છે, ચાઇનીઝ મળે છે અને આપણે જે કહેવાય ને સ્ટાર્ટર, આપણી ભાષામાં તમારા ત્યાં સ્ટાર્ટર કહેવાય, અમે આને ચખના કહીએ. પરંતુ જે ન પીતા હોય એના માટે સરસ મજાનું ભોજન છે. તમને આરોગો તો તમને મજા આવશે. અમે 2 દિવસથી સતત એકને એક વાનગી કરીએ છીએ, પરંતુ એક મેનુ 2 દિવસમાં કેટલું પૂરું કરી શકીએ. ભવિષ્યમાં ફરીથી આવીશું અને જરૂરથી અહીંયા એક વખત છે ને, જ્યારે હું કહું ત્યારે તમે કદાચ મારી સાથે પણ આવી શકો અને અહીંથી પસાર થતા હો ને એકવાર જરૂરથી ઉર્વિશા એસી રેસ્ટોરન્ટ એન્ડ બાર મુલાકાત લેજો, ભૂલતા નહીં. આજુબાજુના તો વ્યારા ને એ બધા લોકો જાણતા જ હશે અને એ લોકો મને મળીને પણ ગયા અને એ લોકો ખૂબ ખુશ છે, કારણ કે એ લોકો અહીંયા જ બેઠે છે. તમે જ્યારે પણ આવો આ મુલાકાત લેજો. નીચે એડ્રેસ, ફોન નંબર આપેલો છું અને આ બાબતે મારા લાયક કંઈ કામકાજ હોય તો જરૂરથી જણાવજો. ધન્યવાદ.